થોડા સમય પહેલાં અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો રૂપપુરા ગામમાં. તો હવે અમે MLA સાહેબને મળ્યા ને પછી જિલ્લા પ્રમુખને મળ્યા. તો અમને આશ્વાસન આપ્યું છે કે અમારા ગામના જે પ્રશ્નોનો નિકાલ છે તે બધા પ્રશ્નોનો નિકાલ થઈ જશે અને ચૂંટણી બાદ કામ ચાલુ થઈ જશે. અને 85 લાખ રૂપિયાની મંજૂરી થઈ છે રોડ માટે. એટલે અમે ચૂંટણી આપવા બધા ગામજનો થઈ ગયા છે, રેડી જાય છે. ટૂંક સમય પહેલાં અમે રૂપપુરા ગામ અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમારો રસ્તા એના કામ બધા બાકી હતા, તેના માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો ત્યારબાદ અમે દર્શનાબેન એમને મુલાકાત કરી, એમાં અમને આશ્વાસન આપ્યું છે કે બધું કામ તમારું પૂર્ણ થઈ જશે. ડૉક્ટર દર્શનાબેને અમને આશ્વાસન આપ્યું કે બધું કામ પૂર્ણ થઈ જશે. અને હવે અમે ચૂંટણી વોટ આપવા જઈશું. અમે બધા ગામજનો નક્કી કર્યું છે હવે ચૂંટણીનો બહિષ્કાર નહીં થાય ને અમે બધા ગામમાં વોટ આપવા જઈશું. ગામના ગામજનોએ આ ચૂંટણીનો જે બહિષ્કાર કર્યો હતો, એમના થોડા જે વિકાસના જે કામો બાકી હતા એને લઈને એમને થોડાક પ્રશ્નો હતા, પરંતુ એમના રસ્તાઓ જે છે એ સરકારમાં મંજૂર થઈ ગયા છે. આગળનો એક રસ્તો પણ 75 લાખના ખર્ચે એ જે મંજૂર થઈ ગયેલો છે અને બની પણ ગયો છે. જ્યારે બીજો એક રસ્તો જે છે 85 લાખના ખર્ચે એ બનવા જઈ રહ્યો છે અને એની સરકારમાંથી ખાલી જોબ નંબર મેળવવાનો બાકી છે. પ્રક્રિયા આગળ ચાલી જ રહી છે. એટલે જિલ્લાની સાથે સાથે સરકારના પ્રતિનિધિઓ પણ આ રીતના આ વિસ્તારના કામોના માટે, પ્રશ્નો માટે નિકાલ કરવા માટે હંમેશા તત્પર જ છીએ. ત્યારે આ વિસ્તારના જે ગ્રામજનો છે એમને પર્સનલી મળ્યા છીએ અને એમને આશ્વાસન આપ્યું છે કે એમના વિસ્તારના જે વિકાસના કામો બાકી છે એ ખૂટતા બધા જ કામો પરિપૂર્ણ કરાવી દઈશું. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સતત ને સતત પ્રજાની પડખે રહી છે અને પ્રજાની સાથે રહીને પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે એમની સાથે સુખ દુઃખમાં એમની સાથે સહભાગી થયા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવે છે અને એમના દ્વારા જ આ બધા બાકીના જે એમના વિકાસના કામો છે એ પરિપૂર્ણ થઈ જશે એની અમે એમને ખાતરી આપીએ છીએ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.